રાતનો અંધકાર, આખી હોસ્ટેલ સૂતી હતી અને અચાનક છોકરીઓ એકદમથી રડવા લાગી. થોડી જ ક્ષણોમાં એ જ છોકરીઓ જોર જોરથી હસવા લાગી. કોઈને સમજાતું નહોતું કે તેમની સાથે શું થઈ રહ્યું છે. ત્યારબાદ શરૂ થઈ એવી અફવા જેણે આખા હોસ્ટેલને ભયના છાયામાં ધકેલી દીધું. અહીં ભૂત છે. કહેવાય કે રાત્રે ઝાંઝરનો અવાજ સંભળાય છે. કોઈ અદ્રશ્ય શક્તિ વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે. અને પછી એક બાળકો હોસ્ટેલ છોડીને ભાગવા લાગ્યા. માત્ર 4 છોકરીઓથી શરૂ થયેલી આ રહસ્યમય ઘટનાથી હાલ 600 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને ભાગી ગયા છે. પરંતુ સવાલ એ છે કે ડોમાની આ આશ્રમ શાળામાં ખરેખર કોઈ અદ્રશ્ય શક્તિનો વાસ છે કે પછી ડરના કારણે આખા હોસ્ટેલમાં કંઈક એવું બન્યું જેને લોકોએ ભૂતનું નામ આપી દીધું. આખરે શું છે સમગ્ર મામલો જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ. મહારાષ્ટ્રના અમરાવતીના ચીખલાદરા તાલુકાના ડોમા ગામમાં આવેલી આ આદિવાસી નિવાસી શાળામાં સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 22 જુલાઈથી થઈ હતી. હોસ્ટેલમાં રહેતી 4 વિદ્યાર્થીનીઓ અચાનક વિચિત્ર વર્તન કરવા લાગી. ક્યારેક તેઓ જોરથી રડતી તો થોડી જ વારમાં હસવા લાગતી. આ દ્રશ્યો જોઈને અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભય ફેલાયો અને ત્યારબાદ અફવા ફેલાઈ કે આ છોકરીઓ પર ભૂત પ્રેતનો કબજો થઈ ગયો છે. રહસ્ય અહીંયાથી વધારે ઘેરું બન્યું. કેટલાક વિદ્યાર્થીઓએ રાત્રિના સમયે હોસ્ટેલમાં ઝાંઝર જેવા અવાજો સંભળાતા હોવાનો દાવો પણ કર્યો. ધીમે ધીમે આ હોસ્ટેલને લોકો ભૂતિયા હોસ્ટેલ કહેવા લાગ્યા. પરિણામે થોડા જ દિવસોમાં લગભગ 600 વિદ્યાર્થીઓ હોસ્ટેલ અને શાળા છોડીને પોતાના ઘરે જતા રહ્યા. અમરાવતી જિલ્લાના ચીખલાદરા તાલુકાના ડોમા ગામ ખાતે સરકાર સંચાલિત આદિવાસી બાળકો માટે શાળા હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલમાં કુલ 810 છોકરા અને છોકરીઓ અભ્યાસ કરે છે. તમામ વિદ્યાર્થીઓ અહીં આવેલી હોસ્ટેલમાં જ રહે છે. ડોમા ગામ ઉત્તર મહારાષ્ટ્રના આદિવાસી બહુમતી ધરાવતા મેલઘાટ વિસ્તારમાં આવેલું છે. આદિવાસી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે ગામ ખાતે સરકારે નિવાસી શાળા બનાવી આપી છે. સ્કૂલની કેટલીક છોકરીઓ ભૂત પ્રેતના પ્રભાવમાં આવી ગયાની અફવા ફેલાયા બાદ અન્ય વિદ્યાર્થીઓ ડરના માર્યા સ્કૂલ છોડીને જ ભાગી ગયા. પરંતુ જ્યારે આરોગ્ય વિભાગ અને નિષ્ણાતોની ટીમે તપાસ કરી ત્યારે તેમને કોઈ અલૌકિક ઘટનાના પુરાવા મળ્યા ન હતા. મનોવૈજ્ઞાનિક તપાસમાં સંકેત મળ્યો કે આ વર્તન માનસિક તણાવ અને ભયના કારણે હોઈ શકે છે. આશ્ચર્યજનક વાત એ પણ સામે આવી કે ડોમા ગામની કેટલીક મહિલાઓમાં પણ આવું જ વર્તન જોવા મળ્યું હતું. રિપોર્ટ પ્રમાણે શાળામાં રહેતા વિદ્યાર્થીઓ અને ગામ લોકોના મતે આશ્રમ શાળામાં એક મહુડાનું ઝાડ આવેલું હતું. આ ઝાડમાં ભૂત પ્રેતનો વાસ હતો અને ઝાડ કાપી નાખ્યા બાદ તેઓ ગુસ્સે થયા અને તેમણે વિદ્યાર્થીઓને પરેશાન કરવાનું શરૂ કર્યું. બીજી માન્યતા એવી હતી કે શાળાની પાછળ આવેલા આદિવાસી દેવતાના મંદિર પાસેથી શાળાની ગટર પસાર થવાથી દેવતાઓ નારાજ થયા. તો બીજી તરફ નજીકના ખેતરમાં મૃત્યુ પામેલા એક આદિવાસી યુવકનું ભૂત શાળામાં ફરી રહ્યા હોવાનું અફવા પણ ફેલાઈ ગઈ. એટલે હાલ તો આ ઘટનામાં લોકોની અલગ અલગ માન્યતાઓ સામે આવી રહી છે. પરંતુ હકીકત શું છે? ભૂતનો ભય, સામૂહિક માનસિક તણાવ કે પછી માત્ર અફવાએ ઊભું કરેલું રહસ્ય? હાલમાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને કેટલાક વિદ્યાર્થીઓ ફરીથી શાળામાં પરત પણ ફર્યા છે. પરંતુ ડોમાની આ આશ્રમ શાળામાં ખરેખર તે રાત્રે શું બન્યું હતું એ સવાલ હજુ પણ અનેક લોકોના મનમાં રહસ્ય બનીને ઊભો છે.